ગણેશોત્સવને વધુ પર્યાવરણ મૈત્રી બનાવવા માટે સુરતના હિન્દુ મિલન મંદિરે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। હવે દર વર્ષે માટીની નવી ગણેશ પ્રતિમા સ્થાપિત કરવાની જગ્યાએ એક જ ધાતુની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી તેની પૂજા અર્ચના કરવામાં આવશે। સુરતના હિન્દુ મિલન મંદિરે ગણેશ ઉત્સવની ઉજવણીમાં એક અનોખી અને પર્યાવરણલક્ષી પહેલ શરૂ કરી છે। હવે મંદિર ખાતે દર વર્ષે નવી માટીની ગણેશ પ્રતિમા લાવવામાં આવશે નહીં, તેના બદલે એક જ ધાતુની ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે અને દર વર્ષે એ જ પ્રતિમાની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવશે। આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ ગણેશ વિસર્જન દરમિયાન થતા જળ પ્રદૂષણને ઘટાડવાનો અને પર્યાવરણનું સંરક્ષણ કરવાનો છે। મંદિર ટ્રસ્ટનું માનવું છે કે સાચી ભક્તિ માત્ર પૂજા સુધી મર્યાદિત નથી, પરંતુ પ્રકૃતિની જાળવણી પણ એટલી જ જરૂરી છે। આ પહેલ દ્વારા ભક્તોને પણ પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે। આ અનોખા નિર્ણયથી વિસર્જનની સમસ્યા ઓછી થશે, કુદરતી સંસાધનોનું સંરક્ષણ થશે અને ગણેશ ઉત્સવ વધુ પર્યાવરણ મૈત્રી રીતે ઉજવવાનો માર્ગ પણ ખુલશે। પ્રકૃતિ બચાવો, ગણેશ ઉત્સવ ઉજવોના સંદેશ સાથે હિન્દુ મિલન મંદિરની આ પહેલ હવે અન્ય ગણેશ મંદિરો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે। હું સ્વામી અંબરીશાનંદજી હિન્દુ મિલન મંદિરના અધ્યક્ષ છું અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિની પણ હું અધ્યક્ષ છું, સ્થાપક છું। આ વર્ષે ઈશ્વરની પ્રેરણાથી અમે હિન્દુ મિલન મંદિરમાં જે ગણેશ ઉત્સવ સમિતિના વડીલ છે કહીએ તો વાંધો નથી, જે પ્રચાર એ છે પ્રથમપ્રદર્શક છે અને અહીંયા અમે આ વર્ષથી જે ધાતુની પંચધાતુની મૂર્તિ છે એ મૂર્તિનું પ્રતિષ્ઠા કરીશું અને આ મૂર્તિ કાયમ રહેશે અને પૂજા માટે એક 1.25 ફૂટની મૂર્તિ, માટીની મૂર્તિ રહેશે, જેના ઉપર પૂજન વિધિ થશે અને ત્યાર પછી વિસર્જન અનંત ચૌદસના દિવસે એનું વિસર્જન કરવામાં આવશે ત્યાં એક તપેલાની અંદર, એક કુંડની અંદર। અને આ મૂર્તિ જે છે આ મૂર્તિ અમે પ્રોસેસનમાં લઈ જઈને પછી અમે લઈ આવીશું। હું સુરત શહેરના જે ગણેશ સ્થાપક મિત્રો છે, જે લોકો વર્ષોથી આ મૂર્તિઓની સ્થાપના કરે છે, જેની સંખ્યા લગભગ 80થી 85 હજાર છે, તો આ આયોજક મિત્રોને હું અપીલ કરું છું, આપ પણ આ દિશા તરફ વિચારો અને આ પણ ધાતુની મૂર્તિની પ્રતિષ્ઠા કરો એવી અમારી બધા સંતોની લાગણી છે, જે વર્તમાન સમયને માટે અત્યંત જરૂરી છે અને અનેક પ્રકારની જે સમસ્યાઓ છે એ સમસ્યાનું પણ એનું સમાધાન થઈ જશે। અસ્તુ, નમસ્કાર, જય હિન્દ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।